નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા ઈ લર્નિંગ પ્રોગ્રામની અંદર હું નિલેશ પટેલ એસએન વિદ્યાલય શાળા પરિવાર વતી આપનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. ધોરણ 9 સામાજિક વિજ્ઞાનમાં વિદ્યાર્થી મિત્રો આપણે આગળના ચેપ્ટરની અંદર પાઠ નંબર 13માં પહેલા લેક્ચરની અંદર ભારતના સ્થાન વિશે વાત કરી અને એ વખતે મેં તમને કીધેલું હતું કે ઘણી બધી એવી સંકલ્પનાઓ છે. દાખલા તરીકે ગોળાર્ધ છે, દ્વીપકલ્પીય છે, દ્વીપ છે, સમયરેખા છે, આવી બધી ઘણી બધી એવી જે આવતી હશે એ આપણે છેલ્લે પાઠ પૂર્ણ થતો હશે ત્યારે એ બધી સંકલ્પનાઓ એક લેક્ચરની અંદર લઈ લેશું. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે જે પાઠ નંબર 13ની અંદર ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ વિશે વાત કરતા હતા એમાં આપણે આગળના ચેપ્ટરમાં ભારતના સ્થાન વિશે વાત કરી. તો આજે આપણે બીજો જ એવો મહત્વનો ટોપિક ભારતના કદ એટલે કે વિસ્તાર ભારતનું કદ અથવા તો એનો વિસ્તાર, જે આગળ આપણે લેક્ચરમાં પ્રશ્ન 4 ગુણનો ભણ્યા હતા, સમજ્યા હતા, એ હતો એનું સ્થાન. આજે આપણે બીજો એવો 4 ગુણની અંદર અથવા તો એમસીક્યુ ખાલી જગ્યામાં જોડકા જોડોમાં પૂછી શકાય એવો એક પોઈન્ટની અંદર ઘણું બધું એવા પ્રશ્નો નીકળી શકે, ઓબ્જેક્ટિવ એવો પ્રશ્ન ભારતનું કદ અથવા તો વિસ્તાર વિશે ટૂંક નોંધ લખો. આ 4 ગુણનો પ્રશ્ન પણ એટલો જ મહત્વનો છે. ભારતનું કદ, એનો વિસ્તાર દુનિયાની અંદર કેવું છે. તો સૌથી પહેલાં તો વિદ્યાર્થી મિત્રો, ભારતનું કદ લખતા હોય તો સ્વાભાવિક છે એનું કુલ ક્ષેત્રફળ, એની કુલ જમીન કેટલી છે એના વિશેનો પહેલો જ પોઈન્ટ આપણે લખવો પડે. એટલે ભારતનું કુલ ક્ષેત્રફળ 32.8 લાખ ચોરસ કિમી. ભારતનું કુલ ક્ષેત્રફળ 32.8 લાખ ચોરસ કિલોમીટર છે. આ ભારતનું કુલ ક્ષેત્રફળ છે. એટલે એનું કદ, એનો વિસ્તાર વિશે આપણે લખતા હોય 4 ગુણના પ્રશ્નોમાં, એટલે પહેલો જ પોઈન્ટ લખવાનો ભારત કુલ ક્ષેત્રફળ, ભારતનું કુલ ક્ષેત્રફળ 32.8 લાખ ચોરસ કિલોમીટર છે. એટલે 32.8 લાખ ચોરસ કિલોમીટર દુનિયામાં ભારત પાસે કુલ જમીન વિસ્તાર, એનું કુલ ક્ષેત્રફળ 32.8 લાખ ચોરસ કિલોમીટર છે, જે દુનિયાના કુલ ભૂભાગના આજે 32.8 લાખ ચોરસ કિલોમીટર છે એ દુનિયાના માત્ર 2.42% જેટલું જ છે. આજે 32.8 લાખ ચોરસ કિલોમીટર જે વિસ્તાર ભારતનો છે એ વિસ્તાર ટકાની અંદર દુનિયામાં ભારત પાસે કેટલો છે તો કે તે દુનિયાનો માત્ર 2.42% જેટલો જ જમીન વિસ્તાર
વિદ્યાર્થી મિત્રો ભારત પાસે છે. ત્રીજી બાબત વિદ્યાર્થી મિત્રો, આ 2.42% એટલે કે 32.8 લાખ ચોરસ કિલોમીટર જે છે એ ભારતની ક્ષેત્રફળની દ્રષ્ટિએ તે દુનિયાના ક્ષેત્રફળના વિસ્તારનો વિસ્તારનો 7મો ક્રમ ધરાવે છે. તે દુનિયાના કુલ ક્ષેત્રફળના વિસ્તારનો 7મો ક્રમ એ ભારત ધરાવે છે. એટલે કે જેની પાસે સૌથી વધારે હોય એમાં ભારતનો ક્રમ 7મો છે. ભારતથી દુનિયાના દુનિયાના 6 દેશો મોટા છે. ભારતથી દુનિયાના વિદ્યાર્થી મિત્રો 6 દેશો એવા છે કે જે મોટા છે, જેમાં રશિયા, કેનેડા, યુએસ, એટલે અમેરિકા, આ રશિયા, કેનેડા, અમેરિકા, ચીન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા. ચીન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા આ રશિયા, કેનેડા, અમેરિકા, ચીન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા આ 6 દેશો ભારત કરતાં મોટા છે. એટલે કે દુનિયામાં ભારત કરતાં 2.42% જે વિસ્તાર છે એટલે કે 32.8 લાખ ચોરસ કિલોમીટર જે વિસ્તાર છે એ વિસ્તાર કરતાં રશિયા પાસે, કેનેડા પાસે, અમેરિકા, ચીન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા પાસે ભારત કરતાં વધુ ક્ષેત્રફળ ધરાવતા પ્રદેશો છે, વિસ્તાર છે, જે ભારતથી આ તમામ દેશો 2 થી 5 ગણા મોટો વિસ્તાર ધરાવે છે. આ બધા 6 વિદ્યાર્થી મિત્રો દેશો એ ભારત કરતાં 2 ગણા, કોઈ દેશ 3 ગણું, કોઈ 4 ગણા, કોઈ દેશ 5 ગણા મોટા ભારતથી ક્ષેત્રફળની દ્રષ્ટિએ છે. એટલે વિદ્યાર્થી મિત્રો આ ભારત દેશથી રશિયા, કેનેડા, અમેરિકા, ચીન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા 6 દેશો મોટા છે અને ભારતનો ક્રમ 7મો ક્રમ છે. એટલે કે વિશ્વમાં ભારત ક્ષેત્રફળની દ્રષ્ટિએ 7મો ક્રમ ધરાવે છે. MCQ ખાલી જગ્યામાં પૂછાય વિદ્યાર્થી મિત્રો કે ભારતથી કેટલા દેશો આગળ છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ, તો 6 દેશો આગળ છે. ભારતનો ક્રમ વિદ્યાર્થી મિત્રો કેટલો છે પૂછાય તો 7મો ક્રમ છે. ભારત દુનિયાના ક્ષેત્રફળમાં કેટલા ચોરસ કિલોમીટર જમીન વિસ્તાર તેની પાસે છે તો 32.8, જે કુલ ટકામાં કેટલા પરિવર્તન થાય છે તો કે 2.42% વિસ્તાર ભારત પાસે ક્ષેત્રફળનો છે. હવે
એથી આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે ભારતના કદ અને વિસ્તારમાં ભારતના અક્ષાંશીય અને રેખાંશીય વિસ્તારો સરખા ભારતના અક્ષાંશીય અને રેખાંશીય વિસ્તારો લગભગ સરખા છે. અક્ષાંશીય અને રેખાંશીય વિસ્તારો લગભગ સરખા છે, અર્થાત એની અંદર 20 અથવા 30 જેટલો ફેર છે. 20°C અથવા 30°C જેટલા છે. એટલે વિદ્યાર્થી મિત્રો પરંતુ આ 20 અને 30° જેટલા છે અક્ષાંશીય અને રેખાંશીય વિસ્તારો સરખા છે એ વાસ્તવિક અંતર કરતાં થોડો એમાં ફરક છે. વાસ્તવિક અંતર કરતાં તેમાં થોડોક ફરક છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો ઉત્તર અને દક્ષિણ અને પૂર્વ અને પશ્ચિમ જે ભારતની અંતર છે એમાં થોડોક ફરક છે. ઉત્તર અને દક્ષિણની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આ ઉત્તર અને દક્ષિણ ની લંબાઈ 3214 કિલોમીટર. જ્યારે પૂર્વ અને પશ્ચિમની લંબાઈ 2933 કિમી છે. વાસ્તવમાં એમાં થોડોક ફરક છે. ઉત્તર અને દક્ષિણની ભારતની લંબાઈ 3214 કિલોમીટર છે, જ્યારે પૂર્વ અને પશ્ચિમની લંબાઈ 2933 કિલોમીટર છે. તો આ અક્ષાંશીય અને રેખાંશીય વિસ્તારો સરખા એટલે કે એને 20-30 જેટલા છે, જે વાસ્તવિક અંતર કરતાં થોડોક એમાં ફરક છે. એટલા માટે ઉત્તર અને દક્ષિણની લંબાઈ ભારતની 3214 કિલોમીટર છે, જ્યારે પૂર્વ અને પશ્ચિમની ભારતની લંબાઈ 2933 કિલોમીટર છે. હવે વિદ્યાર્થી મિત્રો ભારતનું કદ અને વિસ્તારની વાત કરીએ છીએ એમાં કર્કવૃત્ત છે એ 23.5 ઉત્તર અક્ષાંશ ભારતમાંથી પસાર થાય છે. આ કર્કવૃત્ત 23.5 ઉત્તર અક્ષાંશ 23.5 ઉત્તર અક્ષાંશ એ ભારતમાંથી પસાર થાય છે. આ પસાર થાય છે જે ભારતના બે સરખા ભાગ કરે છે. જે આ કર્કવૃત્ત છે આપણે 0° અક્ષાંશ વૃત્તથી ઉત્તરમાં 23.5 કર્કવૃત્ત આવે અને 0° દક્ષિણની અંદર મકરવૃત્ત આવે અને 0° અક્ષાંશ વૃત્ત છે એ વિષુવવૃત્ત છે. તો એ ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધની આપણે વાત કરીએ તો એમાં ઉત્તર ગોળાર્ધની અંદર 23.5ના અંતરે જાઓ 0° અક્ષાંશથી તો તમને કર્કવૃત્ત જોવા મળે અને 0° ઉત્તર અક્ષાંશ વૃત્તથી દક્ષિણની અંદર જાઓ 23.5 તો એ મકરવૃત્ત આવે. એટલે આ ભારત જેનું જે ભારતનું સ્થાન છે વિદ્યાર્થી મિત્રો એ 0°
અક્ષાંશથી 23.5 ઉત્તર અક્ષાંશની જે કર્કવૃત્ત છે એ ભારત દેશ ઉપરથી જ પસાર થાય છે અને એ ભારત દેશના એ બે સરખા ભાગ કરે છે. અને એટલા માટે જ વિદ્યાર્થી મિત્રો આ રેખાંશીય વૃત્તોના તફાવતના કારણે દેશમાં પૂર્વ અને પશ્ચિમે આ રેખાંશીય તફાવતના કારણે ભારતની અંદર દેશની અંદર પૂર્વ અને પશ્ચિમે પૂર્વ અને પશ્ચિમે આવેલા દૂરના જે સ્થાનો છે વિદ્યાર્થી મિત્રો એ દૂરના સ્થાનોમાં સ્થાનિક સમયમાં દૂરના સ્થાનોમાં તેના સ્થાનિક સમયમાં આશરે 2 કલાક જેટલો ફરક છે. પૂર્વ અને પશ્ચિમની અંદર વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો પૂર્વ ભારતનો નકશો મગજમાં વિચારો. પૂર્વની અંદર ભારતનો છેડો જે અરુણાચલ પ્રદેશ છે અને એ અરુણાચલ પ્રદેશનો પૂર્વનો ભાગ અને આ બાજુ પશ્ચિમનો ગુજરાતનો છેડાનો ભાગ, એ બેની વચ્ચે 2 કલાકનો ફરક છે. જ્યારે સવારની અંદર ત્યાં સૂર્યોદય થાય છે અરુણાચલ પ્રદેશમાં વિદ્યાર્થીઓ મિત્રો સૂર્યોદય થાય છે, સૂર્ય ઉગે છે, પરંતુ અહીં ભારતના પશ્ચિમ ભાગની અંદર હજુ પણ અંધારું એટલે કે રાતનો સમય ચાલુ હોય છે. અને એ 2 કલાકના સમયના ફેરફારના કારણે એ રેખાંશીય તફાવતોના કારણે દેશની અંદર પૂર્વ અને પશ્ચિમ સરહદે આવેલા એ બંને સ્થળોની અંદર એના સ્થાનિક સમયમાં 2 કલાકનો ફરક હોય છે. અને એ 2 કલાકના ફેરફારના કારણે પૂર્વ અને પશ્ચિમમાં જ્યારે સવારના સૂર્યોદય વખતે પશ્ચિમ ભાગની અંદર અંધારું હોય છે અને એ અંધારું આપણને જોવા મળે છે. હવે એથી આગળ વાત કરીએ તો ભારતની પ્રમાણ સમય રેખા 82.5 પૂર્વ રેખાંશ વૃત્ત વિદ્યાર્થી મિત્રો 82.5 પૂર્વ રેખાંશ પર એ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાંથી પસાર થાય છે. આ ભારતની પ્રમાણ સમય રેખા ભારતની પ્રમાણ સમય રેખા 82.5 જે 82.5 પૂર્વ રેખાંશ વૃત્ત અને એ પૂર્વ રેખાંશ વૃત્ત પર આવેલું ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર આ મિર્ઝાપુર જિલ્લામાંથી પસાર થાય છે. ભારતની પ્રમાણ સમય રેખા એ ઉત્તર પ્રદેશમાંથી 82.5 પૂર્વ રેખાંશ વૃત્ત પસાર થાય છે, જે ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાંથી પસાર થાય છે. અને એટલા માટે પૂર્વ અને પશ્ચિમની અંદર જે 2 કલાકનો ફેર છે એને ઘટાડી 1 કલાકનો ફેર રાખવા માટે ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાંથી જે પ્રમાણ સમય રેખા કાઢવામાં આવી છે એનાથી જે 2 કલાકનો ફેરફાર છે એમાંથી ઘટાડો કરવામાં આવ્યો છે. હવે તેના સ્થાનિક સમયની અંદર
ભારતનો તેનો આજે છે એ ભારતનો સ્થાનિક પ્રમાણ સમય રેખા તરીકે ઓળખવામાં આવે છે. જે 82.5 પૂર્વ રેખાંશ વૃત્ત છે એ ભારતનો પ્રમાણ સમય તરીકે ઓળખવામાં આવે છે. તમને પરીક્ષામાં પૂછાય કે ભારતનો પ્રમાણ સમય રેખા કયો સમય ગણાય છે, કયું ગણાય છે? તો કે 82.5 એ ભારત પૂર્વ રેખાંશ વૃત્ત એ ભારતનો પ્રમાણ સમય રેખા છે. હવે એથી આગળ ભારતના ઉત્તરના ભાગો છે, કદ અને સ્થાનની વાત કરીએ છીએ તો એમાં ભારતના ઉત્તરના જે ભાગો, જેમાં હિમાલય અને એથી આગળના જે વિસ્તારો છે એ ઉત્તરના ભાગો થોડા વિસ્તૃત છે, થોડા વધારે વિસ્તૃત છે. એ થોડા વધારે વિસ્તૃત છે વિદ્યાર્થી મિત્રો. તેમાં હિમાલય અને ઉત્તરના મેદાનો આવેલા છે. હિમાલય અને એ મેદાનો આવેલા છે. જ્યારે દક્ષિણ છે એ દક્ષિણના ત્રિભુકાર ત્રિભુકાર એટલે કે ત્રિકોણાકારના જે ભાગ છે એ દક્ષિણ તરફ કેવા છે? તો કે સાંકડા છે. આ દક્ષિણ તરફ સાંકડા છે. એથી આ બધા જે ભાગો છે એ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, જે આપણે વાત કરી છે વિદ્યાર્થી મિત્રો કે દક્ષિણના દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશો પણ ઘણા બધા દક્ષિણની અંદર આવેલા છે. તો એ દક્ષિણના દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશો, આ ભાગના દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના ઘણા ભાગો છે એ ઘણા ભાગો દરિયા કિનારાના મેદાનો પણ ત્યાં આવેલા છે, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશો પણ આવેલા છે. અને એ દક્ષિણના ત્રિભુકાર ભાગની અંદર દરિયા કિનારાના મેદાનો પણ આવેલા છે. તો આજે આપણે આ ભારતનું કદ અને એના વિસ્તાર વિશે આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો. અને એ વિસ્તારની વાત કરતાં કરતાં આ 4 ગુણની અંદર ઘણા બધા એવા ટોપિકની અંદર ઘણા બધા એવા એક ગુણના બે ગુણના પ્રશ્નો પૂછી શકાય છે. એમાં ભારતનું ફરી પાછું આપણે એક વખત એને રિપીટ કરી લઈએ. ભારતનું કદ અને વિસ્તાર, કદ પણ પૂછાય કે ભારતના કદ વિશે ટૂંક નોંધ લખો અથવા ભારતના વિસ્તાર વિશે ટૂંક નોંધ લખો 4 ગુણની અંદર. તો ભારતનું કદમાં પહેલો જ પોઈન્ટ, ભારતનું કુલ ક્ષેત્રફળ 32.8 લાખ ચોરસ કિલોમીટર છે, જે દુનિયાના 2.42% જેટલું ક્ષેત્રફળ ધરાવે છે. ભારતના ક્ષેત્રફળ એ દુનિયાના કુલ ક્ષેત્રફળ અલગ અલગ જે ક્ષેત્રફળો ધરાવે છે એમાં ભારતનો ક્રમ 7મો છે. દુનિયામાં અલગ અલગ જે ક્ષેત્રફળો ધરાવે છે એવા દેશોના ક્રમની અંદર ભારતનો ક્રમ 7મો છે. હવે તો એનાથી કુલ 6 દેશો મોટા છે. ભારતથી કુલ 6 દેશો મોટા છે. 1 ગુણમાં 2 ગુણમાં પ્રશ્ન પૂછાય કે ભારતથી કયા 6 દેશો મોટા છે? તો રશિયા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ચીન અને બ્રાઝિલ. આ 6 દેશો છે એ ભારત કરતાં વિસ્તારની દ્રષ્ટિએ એટલે કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ આ તમામ 6 દેશો મોટા છે. અને એ 6 દેશો ભારતના કુલ ક્ષેત્રફળ કરતાં 2 ગણા અથવા તો 5 ગણા મોટા તેવો વિસ્તાર ધરાવે છે. એથી આગળ ભારતના કદ અને વિસ્તારના આગળનો પોઈન્ટની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો કે ભારતના અક્ષાંશીય અને રેખાંશીય વિસ્તારો સરખા 20 અને 30 જેટલા છે.
20° અને 30° જેટલા અક્ષાંશીય અને રેખાંશીય વિસ્તારો છે, પરંતુ અંતરમાં તેમાં થોડો ફેર છે, છતાં પણ તેના અંતરમાં ફેર છે. તો એનામાં શું અંતરમાં ફેર છે? તો કે ભારતની ઉત્તર અને દક્ષિણ સીમા એની કુલ લંબાઈ 3214 કિલોમીટર છે. પૂર્વ અને પશ્ચિમની લંબાઈ 2933 કિલોમીટર છે. આમાં હજુ એક પોઈન્ટ તમે ઉમેરવું હોય તો ઉમેરી શકો. ભારતનો દક્ષિણતમ છેડો જે ઇન્દિરા પોઈન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, દક્ષિણની અંદર છેલ્લો પોઈન્ટ લખી શકો. આ દક્ષિણ ત્રિભુકાર છે, એમાં ભારતનો દક્ષિણતમ છેડો એ કયા નામે ઓળખવામાં આવે છે? ઇન્દિરા પોઈન્ટ તરીકે ઓળખવામાં આવે છે. જે 2004માં જે સુનામી આવી અને એ સુનામીમાં આ ઇન્દિરા પોઈન્ટ નામનો આખો વિસ્તાર ભારતનો એ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. તો પૂર્વ અને પશ્ચિમ 2933, ઉત્તર અને દક્ષિણ 3214 કિલોમીટર છે. હવે વાત કરીએ કર્કવૃત છે એ 23.5 ઉત્તર અક્ષાંશ ભારતમાંથી પસાર થાય છે. ભારતના મધ્યમાંથી એ 23.5 ઉત્તર અક્ષાંશ, જેને કર્કવૃત તરીકે ઓળખવામાં આવે છે, જે 0° ઉત્તર ગોળાર્ધમાં 23.5 એ કર્કવૃત, 0° દક્ષિણ ગોળાર્ધમાં સેટરધેન ગોળાર્ધની અંદર વાત કરીએ, પેલો ઉત્તર ધેન અને સેટર ધેન દક્ષિણ ગોળાર્ધની અંદર 23.5 મકરવૃત છે એ પસાર થાય છે. પણ અહીંયા વાત છે ભારતમાંથી કર્કવૃત 23.5 ઉત્તર અક્ષાંશમાંથી પસાર થાય છે, જે ભારતના 2 સરખા ભાગ કરે છે. રેખાંશીય તફાવતના કારણે વિદ્યાર્થી મિત્રો ભારતની અંદર પૂર્વ અને પશ્ચિમે આવેલા જે દૂરના સ્થળો છે એ દૂરના સ્થળોમાં સ્થાનિક સમયની અંદર ફેરફાર 2 કલાક જેટલો ફેરફાર છે. ભારતમાં પૂર્વ સરહદે આવેલા અરુણાચલ પ્રદેશ અને ભારતની પશ્ચિમ સરહદે આવેલા ગુજરાતના એ બંને છેડાના સ્થળોની અંદર 2 કલાકનો સમય ફેરફાર છે. એથી આગળ ભારતનો પ્રમાણ સમય રેખા જે 82.5 રેખાંશ વૃત્ત પર આવેલો છે, જે ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાંથી પસાર થાય છે. અને એનાથી જે પૂર્વ અને પશ્ચિમનો જે 2 કલાકનો જે સમયગાળો છે એને ઘટાડવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે. ભારતના છે એથી આગળનો પોઈન્ટ, ભારતના ઉત્તરના ભાગો થોડા વિસ્તૃત છે, જેમાં હિમાલય અને ઉત્તરના મેદાનો દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ આ બધા જે ઉત્તરના મેદાનો તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે દક્ષિણ છે ત્રિભુકાર ભાગ જે દક્ષિણ તરફ સાંકડો છે અને એની અંદર દ્વીપકલ્પીય દક્ષિણીય ઉચ્ચ પ્રદેશો પણ આવેલા છે અને દરિયા કિનારાના મેદાનો પણ આવેલા છે. તો આ થઈ વાત ભારતના કદ અને એના વિસ્તાર વિશેની. આગળના નેક્સ્ટ પિરિયડમાં બીજા એક નવા ટોપિક સાથે, આ પાઠમાં એક નવા ટોપિક સાથે આપણે હાજર થઈશું. ભારતનું ભૂપૃષ્ઠ, ભૂસ્તરીય રચના વિશે વિગતવાર ચર્ચા કરીશું. ત્યાં સુધી આ બધું તમે યાદ રાખી લેજો, અભ્યાસ કરજો, વારંવાર એનું રટણ કરજો, તો જ યાદ રહેશે. હું આપની રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.